હેલો હેલો. યસ, ચલો સ્ટાર્ટ કરીએ. સો છેલ્લા ઘણા બધા દિવસથી અલગ અલગ ગ્રુપમાં તેમજ ઘણા વિદ્યાર્થીને મેસેજ આવ્યો છે કે રેવન્યુ તલાટીના ડેટ શું હશે. ઘણી બધી જગ્યાએ એવી વાત થઈ કે જુલાઈ એન્ડમાં હશે, તો એટલી જલ્દી આવી શકે કે નહીં. સો એ બધી વાત તો આપણે કરીશું. એક્ઝામ ડેટ નથી મને ખબર, નથી તમને ખબર, અથવા નથી XYZ કોઈ પર્સનને ખબર. ઇનકેસ કદાચ કોઈ પર્સનને ખબર પડે, ધારો કે મને ખબર પડે છે તો તમને ખબર પડે તો 1 થી 2 દિવસ મેક્સિમમ લાગશે, એટલે એનું કોઈ ટેન્શન ના લો. એવું કોઈ છે નહીં કે ભાઈ મને ખબર પડશે ને તમને મહિના પછી ખબર પડશે, એવું કંઈ થશે નહીં. સો એ એક વાત છે. બીજી વસ્તુ કે મેઇન વસ્તુ જે મારે આ લેક્ચરમાં 10 થી 15 મિનિટ મારે તમારે લેવી છે ને તમને કેવું છે કે જે આ એક્ઝામ કોઈ પણ હોય, રેવન્યુ તલાટી હમણાં જે PSI હોય કે XYZ કોઈ પણ એક્ઝામ હોય, આ બધી વસ્તુ પર જે આપણા હાથમાં નથી. હું પહેલેથી દરેક વિદ્યાર્થીને કહેતા આવ્યો છું કે એક્ઝામ ડેટ ક્યારે આવશે, કટ ઓફ કેટલું રહેશે, કેટલા છોકરાઓ એક્ઝામ આપવાના છે, કયા છોકરાનું કેવું પેપર ગયું છે, એ બધી વસ્તુ આપણા હાથમાં નથી. તો એ બધી વસ્તુને મેજર બનાવવા કરતાં એને માઇનર બનાવો. યસ, ધ્યાન રાખો, પણ એટલી બધી એને મેજર ના બનાવી દો કે તમારી જે પ્રિપેરેશન છે એમાં એ ઇમ્પેક્ટ કરે, નેગેટિવ ઇમ્પેક્ટ કરે. તમારે શું કરવાનું છે? સ્ટ્રેટ ફોરવર્ડ 8 થી 10 કલાક, જો તમે જોબ નથી કરતા, તમે ફૂલ ડેડિકેટેડલી તમે અહીંયા છો, આ ફિલ્ડમાં છો, તમે આ વાંચો છો, તો તમે 8 થી 10 કલાક તમારે વાંચવાનું છે, એનાલિસિસ કરવાનું છે, પોતાનું ટેસ્ટ આપવાની છે, કદાચ મેન્સનું તમે કરો છો મેન્સનું લખવાનું છે. તો આ બધી વસ્તુ તમારા હાથમાં છે, મહેનત કરવી તમારા હાથમાં છે. આ જે પાસા તમારા હાથમાં નથી એના ઉપર વધારે ના જાઓ. તો વન બાય વન આપણે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ કે કદાચ આપણે માનીએ કે આજે 25 જૂન છે અને ઘણા બધા એવું કહે છે કે જુલાઈના એન્ડમાં એક્ઝામ હોઈ શકે. તો આ પોસિબલ છે, ચલો માનો કે પોસિબલ છે, પણ આખી પ્રોસેસ શું છે? આખી પ્રોસેસ 4.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, તેમને સ્કૂલ ફાળવવી પડશે. આખી પ્રોસેસમાં સ્કૂલના માંગણા પત્રક મંગાવવા પડશે કે કઈ જગ્યાએ સ્કૂલ ખાલી છે, કઈ જગ્યાએ કેવી રીતે થશે. એવું ઘણા બધા કહે છે ભાઈ સ્કૂલ પાસેથી મંગાવી પણ લીધી છે ખાલી જગ્યા, ચલો એ પણ માનો. પછી એના પછી તમને નોટિફિકેશન આપશે. નોટિફિકેશન આપ્યા પછી તમને કોલ લેટર આપશે. પેપર કાઢવાના બાકી હશે તો પેપર કાઢશે. આ બધી પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગી શકે છે. પ્લસ હજી સુધી એ પણ નક્કી નથી કર્યું કે ઓફલાઈન લેશે કે ઓનલાઈન લેશે, તો એ પણ બાબત હજી પ્રશ્નચિહ્ન છે. તો આ બધી બાબતમાં સમય લાગી શકે છે. તો જુલાઈ એન્ડમાં આવવાની શક્યતા ઓછી છે. પણ માનો કે જુલાઈ એન્ડમાં આવે તો તમારે શું કરવાનું? હું એઝ એન એસ્પિરન્ટ, હું કદાચ રેવન્યુ તલાટીની એક્ઝામ આપું છું તો હું શું કરું? તો જુલાઈ એન્ડમાં આવે તો હું શું કરું? તો હું ઓલવેઝ કહું છું કે ઓલવેઝ ડિપેન્ડ ઓન પ્લાન ABC. પ્લાન ABC પર ડિપેન્ડ રહેશો તો તમારે કોઈ વાતનું ટેન્શન લેવાની જરૂર નહીં પડે. વોટ ઇઝ પ્લાન ABC? પ્લાન A કરો, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરો. પ્લાન B કરો, એને રેસ્ટ ઉપર મૂકો, અને પ્લાન C કરો. પ્લાન એ શું કે આજે 25 જૂન છે, જુલાઈના એન્ડમાં આવશે તો મારી પાસે દિવસ બાકી છે 30. માનો કે જુલાઈમાં નથી આવતી, અહીંયા આપણે જુલાઈ લખી દીધી, માનો કે જુલાઈમાં નથી આવતું તો ઓગસ્ટમાં આવે છે, તો ઓગસ્ટમાં એટલે કે આપણને 20 ડેઝ જેટલા વધારે મળશે. તો અહીંયા 20 ડેઝ પ્લસ કરી દો. અને ઓગસ્ટમાં પણ નથી આવતી અને સપ્ટેમ્બરમાં એક્ઝામ આવે છે તો પ્લસ બીજા 20 ડેઝ. તો એક પ્લાનિંગ હું બનાવીશ 30 ડેઝનું પ્લાનિંગ, એક પ્લાનિંગ બનાવીશ 50 ડેઝનું, એક પ્લાનિંગ બનાવીશ હું 70 ડેઝનું. આ ક્લિયર થાય? હવે સ્ટાર્ટિંગમાં ઇમ્પ્લિમેન્ટ મારે કયું કરવાનું છે? સ્ટાર્ટિંગમાં મારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરવાનું છે 30 ડેઝ. 30 ડેઝનું ઇમ્પ્લિમેન્ટ આજે કદાચ 25 જૂનથી હું સ્ટાર્ટ કરું છું. 10 જૂન આવતા આવતા કોઈ પણ ન્યૂઝ નથી આવતા. મિનિંગ શું થયું કે જુલાઈના એન્ડમાં એક્ઝામ નથી. એટલે હું ડાયરેક્ટ શું કરીશ, અહીંયાથી અહીંયા હું શિફ્ટ થઈ જઈશ. હવે અહીંયાના 15 દિવસ મારા વાંધો નહીં, બાદ કરી નાખો તો, પણ અહીંયા મારી પાસે કેટલા બચ્યા છે? 35 ડેઝ મોર. તો હવે જે મારું બાકી છે વસ્તુ, એને હું નવું પ્લાનિંગ કરીને એ રીતે હું સજાવીશ. પ્લસ તમે ઓગસ્ટમાં જાઓ છો ને ઓગસ્ટના એન્ડ સુધીમાં કોઈ ન્યૂઝ નથી આવતા, તો મને ખબર પડી જાય છે કે હવે ઓગસ્ટમાં તો એક્ઝામ નથી આવવાની, એટલે હું શિફ્ટ કરીશ આ પ્લાનિંગ ઉપર. એટલે હમણાંથી બનાવીને રાખો કે 30 ડેઝમાં મારે આટલું કરવાનું છે, પ્લસ 20 ડેઝ જો મને મળે છે તો હું આટલું એક્સ્ટ્રા કરીશ, પ્લસ જો 20 ડેઝ મને વધારે મળે છે તો હું આટલું કરીશ. બેર મિનિમમ જે મારે એક્ઝામમાં રિક્વાયર છે એ હું 30 ડેઝમાં હું કમ્પ્લીટ કરી દઈશ. આનાથી શું થશે કે અનનેસેસરી તમારા મગજ ઉપર સ્ટ્રેસ નહીં આવે.
જે અનનેસેસરી સ્ટ્રેસ આવે છે એ અનનેસેસરી સ્ટ્રેસ નહીં આવે. હમણાં શું છે, કોઈને એક્ઝામની ડેટ ખબર નથી. ઇનકેસ કદાચ કોઈને ખબર બી છે તો એ સાચા છે કે ખોટા છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તે બધી વસ્તુમાં મગજ આખું એમાં ખવાઈ જાય છે. ને આ આખા દિવસના જે 8 કલાક હોય છે કે 10 કલાક તમારે વાંચવાના હોય છે, 8 કે 10 કલાકમાંથી તમે 2-3 કલાક તમે આમાં જ મગજ કસો છો ને એને લીધે તમારે વાંચવાનું નથી થતું. બરાબર. બીજી વસ્તુ કે તમારે કોઈની સ્ટ્રેટેજી ફોલો કરવાની જરૂર નથી. તમારે કોઈની સ્ટ્રેટેજી ફોલો કરવાની જરૂર નથી. હું દર વખતે કહું છું કે કોઈની પણ સ્ટ્રેટેજી વાંધો નહીં, તમે અપનાવો, પણ પોતાનું એનાલિસિસ કરો અને પછી અપનાવો. પોતાનું એનાલિસિસ કરો અને પછી અપનાવો કે પોતાના શું વીક પોઈન્ટ છે, પોતાના શું સ્ટ્રેન્થ છે, એના બેઝ ઉપર પોતાની સ્ટ્રેટેજી બનાવો. ઇનકેસ માનો કે તમારું મેથ્સ એન્ડ રિઝનિંગ તમારું સ્ટ્રેન્થ છે, તો તમારે મેથ્સ એન્ડ રિઝનિંગમાં એટલો બધો સમય આપવાની જરૂર નથી. પછી કોઈ બીજા ટાઈમ ટેબલ લઈને આવે છે અથવા તો કોઈ એમ કહે છે કે તમારે મેથ્સ એન્ડ રિઝનિંગમાં દિવસના 3-4 કલાક આપવાની જરૂર છે, તો તમારા માટે જરૂરી નથી. યસ, હોઈ શકે છે કોઈ બીજા સ્ટુડન્ટ માટે કે જેને મેથ્સ એન્ડ રિઝનિંગ નથી આવડતું, પણ તમને જે મેથ્સ એન્ડ રિઝનિંગ આવડે છે તો તમારે જસ્ટ ટેસ્ટ આપવાની છે, તમારે જસ્ટ ક્વેશ્ચનના સોલ્યુશન કરવાના છે, એના સિવાય બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. એની સામે કદાચ એવું બની શકે તમને ઇકોનોમી સબ્જેક્ટ ના આવડતો હોય, તમને એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ના આવડતો, તમને સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટ ના આવડતો, તો એના ઉપર વધારે ભાર મૂકો, એના ઉપર તમે 2-3 કલાક દિવસ ના આપો, તો એ સબ્જેક્ટ તમારા કમ્પ્લીટ થશે ને એ એક્ઝામમાં તમને જો પૂછાશે તમને આવડશે તો માર્ક્સ એના વધારે આવશે. બાકી મેથ્સ એન્ડ રીઝનિંગ તમને આવડે જ છે, એ જ કરશો તો આવડવાનું જ છે. બરાબર. તો સ્ટ્રેટેજી કોઈ દિવસ કોઈની ફોલો કરો એનો કોઈ વાંધો છે નહીં, પણ આંધળી રીતે ફોલો નથી કરવાનું. આપણે પોતાના રીતે એમાં અલ્ટરેશન લઈ આવવાનું છે, એટલે કે એમાં થોડા ચેન્જીસ લઈ આવવાના છે. ઓલવેઝ હું કહું છું કે નો સ્ટ્રેટેજી ઇઝ પરફેક્ટ અન્ટિલ ઇટ ઇઝ યોર ઓન. કે પોતાની જ્યાં સુધી સ્ટ્રેટેજી નહીં હોય ત્યાં સુધી પરફેક્ટ સ્ટ્રેટેજી નહીં હોય. આ એક વાત કરવાની હતી. મેં તમને 30 ડેઝ 20 ડેઝનું કીધું. તો પ્લાન એ શું છે? હું 30 ડેઝનું પ્લાન કરું. પ્લાન બી શું છે? હું 50 ડેઝનો પ્લાન કરું. અને પ્લાન સી શું છે? હું 70 ડેઝનો પ્લાન કરું. હવે 30 ડેઝનો પ્લાન હું ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરું. જેમ જેમ આગળ જાય એમ મને આભાસ થતો જશે કે હવે તો આ એક્ઝામ અહીંયા નહીં જ આવે, તો હું શિફ્ટ થઈ જઈશ 50 ડેઝના પ્લાન ઉપર. પછી મને પાછું લાગે કે હવે આ એક્ઝામ 50 ડેઝમાં પણ નથી આવવાની, તો હું શિફ્ટ થઈ જઈશ 70 ડેઝના પ્લાન ઉપર. એમાં જે પણ ડેઝ તમે આપ્યા હશે એને તમારે માઇનસ કરીને થોડા પોતાનો જે શેડ્યુલ હશે શેડ્યુલને પાછું સરખું કરીને નવું આખું બનાવવાનું કે જે ટાઈમ વધારે મને મળ્યો છે એમાં હું કયા સબ્જેક્ટ, કઈ ટેસ્ટ, કયા PYQ, કઈ રીતે એનાલિસિસ, એ બધી વસ્તુ હું કરું. બરાબર. તો આનાથી શું થશે? આનાથી તમને મગજ ઉપર સ્ટ્રેસ ખાલી ખોટું ઓછું આવશે. જે ખાલી ખોટો સ્ટ્રેસ આવે છે એ ઓછો આવશે. બીજી વસ્તુ કે કદાચ તમે થંબનેલ જોયું હશે, થંબનેલમાં લખ્યું હશે કે રેવન્યુ તલાટીની એક્ઝામ ડેટ કઈ, કે રેવન્યુ તલાટી ક્યાં કઈ ડેટે આવશે. તો દેટ ઇઝ ક્લિક બેટ થંબનેલ, કે તમને જોઈને એમાં ટચ કરવાનું મન થાય. સાયકોલોજીકલી મને પણ એવી રીતે મન થાય કે ભાઈ આ એક્ઝામ ડેટ ક્યારે આવશે ને બધી વસ્તુ થાય. બરાબર. પણ આ એના માટે જ છે કે આવા બધી વસ્તુમાં તમે ભાગ ના લો. મારે તમને ખાલી એક જ સૂચના આપી છે કે જે વસ્તુ છે એ વસ્તુમાં વધારે ફોકસ કરો. જો કેવી રીતે કરવું, બરાબર, પોતાના PYQ સોલ્વ કરો, પોતાના ઉપર કામ કરો, એનાથી થશે. બાકી જે વિદ્યાર્થી આ બધામાં રહી જાય છે કે કટ ઓફ કેટલું આવશે, એક્ઝામ ક્યારે આવશે, સિલેબસ ચેન્જ થશે કે નહીં થાય, ત્યારબાદ મેન્સમાં પેપર તપાસતા સરખા નથી, પછી આ બધી વસ્તુ છે ખરેખર છે, પ્રોબ્લેમ છે, નો ડાઉટ. પણ એ પ્રોબ્લેમને તમારી પ્રિપેરેશનના ઉપર ઇમ્પેક્ટ પાડશો તો પ્રિપેરેશન એનાથી સરખી નહીં થાય. ઘણા બધા લોકો એમ કે મેન્સમાં પેપર ચેક સરખા નથી થતા. યસ, ચેક નથી સરખા થતા. હું પણ એમાં આવી જાઉં કે ભાઈ મારા પેપર પણ જ્યારે હું ઇન્ટરવ્યૂ મેં આપ્યું હતું GPSC મેન્સનું, એટલે કે GPSC મેન્સ પાસ કરી તેને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, તો મારા પેપર પણ મારા હાથમાં આવે ત્યારે મને થયું કે ભાઈ આમાં કેમ વધારે માર્ક્સ આપે ને આમાં કેમ ઓછા માર્ક્સ આપે. જે બહુ સારો જવાબ લખ્યો છે એમાં 1 માર્ક્સ આપ્યો છે, જે મને લાગે છે કે ભાઈ આમાં 2-3 માર્ક્સ આપવા જોઈએ એમાં 5 માર્ક્સ આપ્યા છે. તો એ બધા સાથે થવાનું છે. બરાબર. નો ડાઉટ કે તમે એકલા નથી કે હું એકલો નથી. મારી સાથે પણ વીતી ગયું છે, તમારી સાથે પણ કદાચ વીતશે. પણ એ બધી વસ્તુ આપણા હાથમાં નથી. યસ, કદાચ કોઈ વસ્તુ થાય છે તો આપણે એમાં પાર્ટિસિપેશન નોંધાવવાનું કે ભાઈ આમાં આ વસ્તુ આ રીતે ખોટી થાય છે, પણ એને મેજર નહીં બનાવવાની કે જેથી તમારી પ્રિપેરેશનમાં ઇમ્પેક્ટ પડે. બરાબર. આટલી વસ્તુ મારે તમને કહેવાની હતી. બીજી વસ્તુ કે યસ, જો કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન બહુ હાઈ છે, પણ એની સાથે સાથે હમણાં ડિસ્ટ્રેક્શન છે તો ડિસ્ટ્રેક્શન પણ બહુ હાઈ છે.
આ જે કોમ્પિટિટિવ એક્ઝામનો નવો એરા જે ચાલે છે કે જેમાં ઇઝીલી તમને બધી પીડીએફ ઇઝીલી કોઈ પણ કન્ટેન્ટ તમને મળી જાય, તો એમાં કોમ્પિટિશન બહુ હાઈ થઈ ગઈ છે, કારણ કે બધી વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ છે મેળવવી. પણ એની સામે સામે ડિસ્ટ્રેક્શન બહુ હાઈ થઈ. ડિસ્ટ્રેક્શનનો મિનિંગ શું? ગમે તે વિડીયો જોવાના, ગમે તે પીડીએફ વાંચવા બેસી જવાનું, ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કરો તો ઇન્સ્ટાગ્રામ કલાક 2 કલાક સુધી ઇન્સ્ટાગ્રામ કરતું રહેવાનું, કોઈ ગ્રુપની ચેટમાં પાર્ટિસિપેટ કરો છો, તે ગ્રુપની અંદર 2-3 કલાક સુધી બધાને ચેટ જોતા રાખવાનું કે કોણ શું વાત કરે છે, કોણ વાત કરે છે, પોતાને એમાં ભાગ લેવાનો. અનનેસેસરી, નેસેસરી હોય તો હું ના નથી પાડતો, અનનેસેસરી ભાગ લેવાનો. તો આ ઘણા બધા ડિસ્ટ્રેક્શન હમણાં છે ને મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં સપડાયેલા છે. મોટા ભાગના. કદાચ હું મારી પ્રિપેરેશન એઝ એન એક્સપિરિયન્સ જ્યારે હું કરતો હતો ત્યારે પણ હું આમાં સપડાયેલો હતો, પણ હું ગમે ના વિડીયો જોઈ નાખતો. મારે ઇન્ટરવ્યૂ હતું તો મેં ઇન્ટરવ્યૂમાં નહીં 70 થી 80 લોકોના ઇન્ટરવ્યૂ જોયા હતા. મારા ઉપર કામ ઓછું કર્યું હતું ને મેં લોકોના ઇન્ટરવ્યૂ વધારે જોયા હતા. તો એ બધી વસ્તુ ના થાય એના માટે જસ્ટ કોમ્પિટિશન હાઈ છે, પણ બહુ સિમ્પલ રૂલ છે, બહુ સિમ્પલ રૂલ છે પાસ થવા માટે, કે ડેઈલી હું દરરોજ કહું છું, એક દિવસ 14 કલાક વાંચીને એવું બધું ના થાય. ને ડેઈલી તમારે આપવાના છે 8 કલાક, જો તમે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી પ્રિપેરેશન કરો છો તો. અને ઇનકેસ તમે જોબ કરો છો તો તમારે ડેઈલી આપવાના છે 4 થી 5 કલાક. આમાં ઘણા બધા કહેતા હોય 4 થી 5 કલાક મારે નથી અપાતા, અપાય. તમારે એ બધી વસ્તુ ટાઈમ કાઢવો પડે, બરાબર? કોઈ તમારા માટે ટાઈમ લઈને નહીં આવશે. બાકી પછી આ જે કોમ્પિટિટિવ એક્ઝામના જે ફિલ્ડમાં આવ્યા છે એને તમે સિમ્પલી છોડી દો, બરાબર? બીજી વસ્તુ કે એક્ઝામમાં પેપરનું લેવલ ને બધી વસ્તુ વધી છે, તો પોતાનું લેવલ પણ તમારે વધારવું પડશે. એ રીતે તમારે ડાયનેમિક રીતે તમારે પ્રિપેરેશન કરવી પડશે કે તમારે આ પણ કરવાનું, આ પણ કરવાનું, આ પણ કરવાનું. ને ઓલવેઝ ગો ફોર વર્સ્ટ કેસ સિનારિયો. વર્સ્ટ કેસ સિનારિયો એટલે શું? વર્સ્ટ કેસ સિનારિયો હું શું કહેવા માંગુ છું કે હું એ રીતે જઈશ કે જો ખરાબમાં ખરાબ જો મારી સાથે આવું બન્યું તો હું શું કરીશ. મને કદાચ 200 MCQ છે, 200 MCQમાંથી મને એમાંથી 100 MCQ મેં સાંભળ્યા જ નહીં હોય તો હું કઈ રીતે રિએક્ટ કરીશ. હું એમાંથી કદાચ મને એવું થાય કે ભાઈ ટીક કરતાં કરતાં મારા 10 MCQ ખોટા પડી ગયા તો હું કઈ રીતે રિએક્ટ કરીશ અંદર પેપરમાં. સો પોતાના જેટલા પણ વર્સ્ટ કેસ સિનારિયો હોય એ બધા લઈને ચાલો, તો જ્યારે પણ આવું બધી વસ્તુ થશે તમારું ત્યારે માઇન્ડ છે, માઇન્ડ સ્ટેબલ રહેશે. ને બાકી બધી વસ્તુમાં એને સ્ટેબલ જે માઇન્ડ હોય છે એ બહુ સારી રીતે એમાં કામ કરશે ને એનો આઉટપુટ તમને સારું મળશે. તો ઓલવેઝ જ્યારે પણ પેપર આપવા જાઓ છો અથવા તો જ્યારે પણ પ્રિપેરેશન કરો છો ત્યારે ઓલવેઝ મગજમાં વર્સ્ટ કેસ સિનારિયો લઈને ચાલવાનો કે ભાઈ ખરાબમાં ખરાબ મારી સાથે આ વસ્તુ થઈ શકે છે. તો એનાથી શું થશે? એનાથી તમારા જે બહાના છે એ બહાના તમારા ઓછા થઈ જશે કે મારી સાથે આમ થયું હતું એટલે આમ થયું, મારી સાથે પેલું થયું હતું એટલે પેલું થયું. જો એટ ધ એન્ડ ઓફ પોઈન્ટ તમે અહીંયાથી નીકળો છો, તમે એ પોઈન્ટથી નીકળો છો અને અહીંયા છે બી પોઈન્ટ અને અહીંયા છે સી પોઈન્ટ. તમારે પહોંચવાનું છે સી પોઈન્ટે. તમે બી પોઈન્ટે આવીને એમ કહો છો કે અહીંયા હવે રસ્તો બહુ ખડબચડો છે અને રસ્તો આમ છે ને પેલો છે, તો કોઈ કંઈ માનવાનું નથી. લોકો શું જોવે છે? લોકો જોવે છે કે તમે સી પોઈન્ટે પહોંચ્યા છો કે નથી. એનો મિનિંગ હું તમને શું કહેવા માંગુ છું કે સફળતા જે છે લોકો જોવે છે, તમારી મહેનત કે એ બધી વસ્તુ લોકો નથી જોતા. આ બહુ કડવી વાસ્તવિકતા છે જે હું તમને કહી રહ્યો છું. તો બેઝિક વસ્તુ હું તમને શું કહું છું, તમે 1 માર્ક્સથી રહી જશો, અડધા માર્કથી રહી જશો તો એનાથી તમને કોઈ નોકરી નથી આપવાનું, એક વસ્તુ. બીજી વસ્તુ, એનાથી કોઈ તમને શાબાશી નથી આપવાનું, બરાબર? યસ, આત્મવિશ્વાસ પોતામાં આવશે ને પછી નેક્સ્ટ ટાઈમ પછી પાછો કહેશો કે અચ્છા હવે હું એક્ઝામ પાસ કરવા માટે થોડો નજીક આવ્યો છું. એ બધી વસ્તુ સાચી છે, પણ એ આખી જિંદગી તમે કહેશો કે ભાઈ હું આ એક્ઝામમાં 1 માર્ક્સ રહી ગયો તો આ એક્ઝામમાં આમ થયું હતું, આ એક્ઝામમાં આમ થયું હતું, તે બધી વસ્તુ બધા સાંભળશે, એક્સેપ્ટ કરશે, અચ્છા ઓકે. પણ એ તમને એવું નહીં કે ના ના હા ઓકે તું 1 માર્ક રહી ગયો હતો ને એટલે જ ચાલો હું તને 30,000ની નોકરી આપી દઉં, ચાલ આવી જાય, એવું નહીં કે, બરાબર? સો પોતાની પ્રિપેરેશન, પોતાએ પાસ થવાનું એ પોતાના ઉપર વધારે છે, બરાબર? ને જેન્યુઅલી તમે પોતે 8 કલાક, બહુ સિમ્પલ રૂલ છે, હું તમને એ જ કહું છું, બહુ સિમ્પલ રૂલ છે. તમે
પોતાનું ટાઈમ ટેબલ બનાવો, પોતાનું શેડ્યુલ બનાવો, 1 મહિનાનું શેડ્યુલ બનાવો, એને તોડીને તમે 7 દિવસનું એટલે કે અઠવાડિયાનું શેડ્યુલ બનાવો, એને તોડીને તમે 1 દિવસનું શેડ્યુલ બનાવો, એને તોડીને તમે 3 કલાકનું શેડ્યુલ બનાવો અથવા 2 કલાકનું શેડ્યુલ બનાવો. હવે જે 2 કલાકમાં થાય છે એને તમે આખા દિવસનું છેલ્લે 10 થી 15 મિનિટ બેસીને એનાલિસિસ કરો કે મેં આખા દિવસમાં શું કર્યું, શું નથી કર્યું. બરાબર. તમે 8 કલાક વાંચો છો તો 8 કલાકમાં પણ 1 કલાકનું શેડ્યુલ નથી બનાવવાનું. સ્ટાર્ટિંગમાં કદાચ તમે 10 વાગે વાંચવા બેસો 10 થી 1 વાગ્યા સુધી વાંચવા બેસી જવાનું. પછી બપોર પાછું 3 વાગે વાંચવા બેસો 3 થી 6 વાગ્યા સુધી વાંચવા બેસી જવાનું. બીજો સબ્જેક્ટ લઈ લેવાનો. પછી તમે કોઈ ટેસ્ટ આપો છો કે જે પણ કરો છો 1 કલાક ટેસ્ટ આપી દેવાની. 7 થી 8 વાગ્યા સુધી ટેસ્ટ ને એ બધી વસ્તુ આપી દો. બરાબર. ને રાતના 9-10 વાગે પાછા બેસો, 9:30 વાગે પાછા બેસો, 9:30 થી 11:30 ફરીથી વાંચી લો અને ઊંઘી જાઓ. બસ પતી ગઈ વાત. સિમ્પલ છે. 3 કલાક અહીંયા આપ્યા, 3 કલાક અહીંયા આપ્યા, 1 કલાક અહીંયા આપ્યા, 2 કલાક અહીંયા આપ્યા. કેટલા થયા? 9 કલાકનું તમારું થયું. 9 કલાક તમે ઇઝીલી આટલી વસ્તુ કરશો તો તમને 20 થી 25 દિવસ થશે. 20 થી 25 દિવસમાં તમને આદત પડી જશે. તમારા પોતાની અંદર આત્મવિશ્વાસ આવી જશે. પોતાનું એનાલિસિસ કરવાની કેપેબિલિટી તમારામાં ડેવલપ થશે. કારણ કે હમણાં મોટાભાગના વિદ્યાર્થીને પોતાનું એનાલિસિસ કરતા જ નથી આવડતું. પેલો કે પેલી બુક લઈ આવે એટલે પેલી બુક લઈ આવશે, પેલો કે પેલા વિડીયો જોઈ લે એટલે પેલા વિડીયો જોઈ લેશે. બરાબર. એ એનાલિસિસ કરવાની ક્ષમતા હમણાંના વિદ્યાર્થીઓ ઓછી થઈ ગઈ છે. કેમ? કારણ કે પોતાના ઉપર નથી જોતા, બીજાના ઉપર વધારે જોવે છે. હમણાં પણ હું તમને કેવું, મોટાભાગના વિદ્યાર્થીને એક સબ્જેક્ટની મિનિમમ 3 થી 4 બુક તમારી પાસે અવેલેબલ હશે. ને એ 3 થી 4 બુકમાંથી એક પણ બુક એવી નહીં હોય કે તમે લોકોએ કમ્પ્લીટ કરી હશે. એક પણ બુક એવી નહીં હોય કે તમે લોકો કમ્પ્લીટ કરી હશે. એની બદલે એક સબ્જેક્ટની એક બુક તમે લઈ આવ્યા હોત અને એને 3 થી 4 વખત તમે કમ્પ્લીટ કરી હોત તો તમને એક્ઝામમાં એ બુકમાંથી કોઈ પણ સવાલ પૂછાય છે તો કોઈ રોકી નહીં શકે. હવે પોલિટીની કોઈ બુક હોવાની તો પોલિટીની બુકમાં આર્ટિકલ 12 ને કોઈ ચેન્જ નથી કરી શકવાનું. આર્ટિકલ 14 ને કોઈ ચેન્જ નથી કરી શકવાનું. સમાનતાના અધિકારને કોઈ ચેન્જ નથી કરી શકવાનું. યસ, લેંગ્વેજ ને બધી વસ્તુ ડિફરન્ટ હોય છે, પણ એક બુક તમે સ્ટાર્ટ કરી છે, 2-5 પેજ વાંચો, તમને લાગે કે આની લેંગ્વેજ મને ફાવે છે તો એને કન્ટિન્યુ કરો. 2-5 પેજ વાંચીને પછી એવું લાગે કે ભાઈ નથી ફાવતી તો બીજી બુક લઈ આવો, પણ એ બુકને પડતી મૂકી દો. ને એવું હોય તો તમારા ફ્રેન્ડની જે બુક હોય એ ફ્રેન્ડની બુકમાંથી તમે કરો. બરાબર. બીજી વસ્તુ કે ટાઇટલ બદલીને ખાલી બુક જ બદલાય છે, અંદરનું કન્ટેન્ટ તો સેમ જ હોય છે. રેવન્યુ તલાટીની એક્ઝામ આવી તો ટાઇટલ તમારું બુકનું પુઠ્ઠું તમારું બની જશે રેવન્યુ તલાટી, અંદરનું કન્ટેન્ટ તમારું સેમ જ હશે. સેમ રીતે સીસી ગ્રુપ બી આવશે અથવા સીસી ગ્રુપ એ આવશે, સીસી પ્રિલિમ્સ આવશે તો તમારું પુઠ્ઠું બદલાશે, અંદરનું જે મટીરિયલ હશે એ તમારું સેમ જ હશે. મારી પાસે 4 બુક છે. એક મેથ્સ છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ ગ્રામર છે અને ગુજરાતી ગ્રામર છે. એ 4 બુક મારી 100 પેજની છે. હવે સીસીની પ્રિલિમ્સ એક્ઝામ આવે તો હું શું કરીશ કે 4 પેજનું એક કમ્બાઈન બનાવી દઈશ અને 400 પેજની બુક બનાવી દઈશ અને એનું પુઠ્ઠાનું નામ રાખી દઈશ સીસી ગ્રુપ અથવા સીસી પ્રિલિમ્સ એક્ઝામ. અને પછી હું કહીશ કે ભાઈ સીસી પ્રિલિમ્સ માટેની એક અલગ બુક મારી. તમને એવું લાગશે કે આ બધી વસ્તુ પણ અલગ અલગ તમે કરેલી જ હશે ઓલરેડી, એને કંઈ લેવાની જરૂર નથી. તો આ બધી વસ્તુમાં તમે ના ફસાવો પ્લીઝ. મહેરબાની કરીને સ્ટ્રેટ ફોરવર્ડ રૂલ રાખો, સિમ્પલ રૂલ. 8 થી 10 કલાક સ્ટડી અને મારું પોતાનું એનાલિસિસ. બરાબર. આ ડેટ ને બધી વસ્તુ ના પડો. મારે તમને જસ્ટ આટલી બધી વસ્તુ કહેવાની હતી. યસ, અને પ્રિલિમ્સ માટેનો અલગથી પ્રોગ્રામ માટેનો આખી બધી વસ્તુ પ્રિપેર થઈ ગઈ છે. આપણે આપણી પોતાની એપ્લિકેશન પણ લોન્ચ કરવાની છે. મેક્સિમમ 1 કે 2 દિવસમાં હું તમને બધી ઇન્ફોર્મેશન આપીશ. આપણે ઝોન વાઇઝ આપણે વિચાર્યું છે કે ઝોન વાઇઝ પ્રિલિમની પ્રિપેરેશન કરીશું. ઝોન વાઇઝ પ્રિલિમની પ્રિપેરેશન એટલે શું થશે એ હું તમને જણાવીશ ડિટેલમાં શું છે શું નહીં. દરેક સ્ટુડન્ટ માટે, જે લોકો જોબ કરે છે, જે લોકો ફૂલ પ્રિપેરેશન કરે છે, દરરોજ કંઈ ને કંઈ વાંચવાનું મટીરિયલ મળશે, દરરોજ તમને ટેસ્ટ આપવા માટે મળશે, દરરોજ તમારે કંઈ ને કંઈ લેક્ચર આવશે. બરાબર. એની બધી વસ્તુ હું તમને કહીશ અને એપ્લિકેશન પણ આપણે લોન્ચ કરીશું અને એની બધી વસ્તુ પણ હું તમને જણાવીશ. સારું, તો આપણે ફરીથી મળતા રહીશું આ રીતનું. આ ઉપરાંત આપણે રેવન્યુ તલાટી માટેનું મેન્સનું એક ગ્રુપ બનાવ્યું છે, એની લિંક પણ હું નીચે નાખી દઈશ. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને દરરોજના સ્તરે લખીને મોકલે છે અને જેનું એનાલિસિસ કરીને હું ઓડિયો દ્વારા એમને માર્ગદર્શન આપું છું કે હવે તમારે કયા જગ્યાએ સુધારો કરવો જોઈએ, કયા જગ્યાએ કઈ વસ્તુ તમારે કરવી જોઈએ. તો એ બધી વસ્તુમાં પણ તમારે જોડાવા માટે, કારણ કે મેન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેન્સમાં લખશો નહીં તો તમે આ એક્ઝામમાં પાસ નથી થવાના, એ તમને પણ ખબર છે. તો હમણાંથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. દરરોજના 1 કલાક તમે મેન્સને આપી શકો છો. એમાં જેટલી વસ્તુ તમને કહેશે એટલી જ તમારે કરવાની છે, એનાથી વધારે વિશેષ કંઈ કરવાની જરૂર નથી. તો ફરીથી મળતા રહીશું. હોપ કે આ લેક્ચરથી તમારી અંદર કંઈ સુધારો થશે, તમારી પ્રિપેરેશનને એક નવી હોપ મળશે અને આના બેઝ ઉપર તમે એક્ઝામ પાસ કરી શકશો. જય હિન્દ, જય ભારત.
થેન્ક યુ ઓલ ઓફ યુ.